આ પ્રસાદી થાય છે ને તો શેની થાય છે? તમારા જેવા ભાવિક ભક્તો હું જોઉં છું માતા 1-1 કિલો ચોખા લઈને આવે. બોલો, મને એટલા મીઠા લાગે છે ને. કોઈ 1-1 લીટર તેલ લઈને આવે, એ મન પોહાય છે. કોઈ મોનતા તેલનો ડબ્બો મોન્યો, ચોખા મોન્યા, બધાએ કર્યું છે. એમ તો નાને ઘણા સેવકો નિસ્વાર્થ ભાવે કોઈ જાહેરાત કર્યા વગર, કોઈને કીધા વગર સેવા કરે છે. અને એવા સેવકોને દરેકને કહીશ, ભલે તમે કોઈ જગ્યાએ કોઈને કહેવાની જરૂર નથી, પણ ગુપ્ત રીતે તે મારા ધામમાં કદાચ નોની અમથી કદાચ તન મન વચનથી સેવા કરી હશે ને, એનો જબરો હિસાબ ના આલું તો મેરડી નહીં. અને આલે છે હાલવા વાળા, કરવા વાળા સેવા કરે છે એમની રીતે. અહીં ક્યારે મારા સેવક કે આ કરવું છે તો હા તો લો સ્ટોલ આપી દે, તમે આ કરો. કોઈ પાણીની સેવા કરે, કોઈ આઈસ્ક્રીમની, કોઈ છાશની, બપોરે આ ગરમીમાં બધાય પોતપોતાની રીતે. કોઈ ચાની સેવા હાલે, કોઈ ચપ્પલની હાચવવાની સેવા હાલે. એમ કરતા કરતા બાર રોડ ઉપર જો બાર નાસ્તા વાળા અમુક સેવા હાલે છે, બાર છેક રોડ ઉપર મળશે કોઈ પાણીની સેવા. પણ જે સેવા કરે એ બહુ મોટી લૂંટ કરે છે. અહીંથી બહુ મોટી લૂંટ કરે છે, મતલબ કૃપાની. જે સેવા કરે છે દિલથી, અભિમાન રહિત, સ્વાર્થ રહિત, કામના રહિત જે સેવા કરે છે ને, એ મન માતા જીતી લે છે. કામના રહિત મતલબ તમે મારા ભાવિક ભક્તો છો ને, તમે મારા ભાવિક ભક્તો છો. હું ના હોવ તો તમે રહેવાના છો. હું ના હોવ ગાદી પર તો તમે જેમ છો એમ રહેવાના છો. પણ કદાચ તમે નહીં હો તો હું માતા નહીં. તમારા થકી હું છું. કોના થકી છું? જય માતાજી મિત્રો. વિડીયો સારો લાગ્યો તો લાઈક અને શેર જરૂર કરજો મિત્રો.